વડોદરામાં ભાજપના કાર્યકરે ભાજપના જ કોર્પોરેટરને લગાડ્યો ચૂનો। ભાજપ કાર્યકર સહિત 2 આરોપી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। વાત એવી છે કે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે જમીનનો સોદો કર્યો। વડોદરાના સુખલીપુરાની જમીનનો 1,45,00,000માં સોદો કર્યો। કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દિલીપસિંહ ગોહિલને 10 લાખ રોકડા ચૂકવ્યા તો કમલેશ દેત્રોજા નામના અન્ય આરોપીને 11 લાખ ચૂકવ્યા। બાકીના રૂપિયાનો ચેક મૂળ માલિકને આપેલો, પરંતુ ઘણા દિવસ સુધી ચેક ક્લિયર ન થતા શંકા ગઈ। એટલું જ નહીં, દસ્તાવેજની નોંધણી થઈ, પરંતુ દસ્તાવેજ પર ચોંટાડેલા મૂળ માલિકના ફોટોગ્રાફે પણ શંકા ઉપજાવી। જમીનના અસલ માલિકની જગ્યાએ બોગસ વ્યક્તિને રાખી વેચાણ દસ્તાવેજ કરાવ્યાનો આરોપ છે। આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર। લોરેન્સ, શું છે આખી ઘટના? જોઈ શકો છો કે પરાક્રમસિંહ જાડેજા જે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને વડોદરાથી કાઉન્સિલર પણ છે, તો સાથે જે દિલીપસિંહ છે તે ભારતીય જનતા પાર્ટીમાં છે અને પૂર્વ વડોદરા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન છે। તેમણે તેમની જમીન પરાક્રમસિંહ જાડેજાને વેચવા માટેનો જે દસ્તાવેજ કરાવ્યો હતો તેની અંદર 1,24,00,000ના ચેક અપાયા હતા અને 21 લાખ રૂપિયા રોકડા અપાયા હતા। જોકે તમામ વ્યવહાર થઈ ગયા બાદ દસ્તાવેજ થયા અને દસ્તાવેજ સમા ખાતેની જે ઓફિસ છે ત્યાં થયા। ત્યાં જે સાહિત્ય વ્યક્તિને લાવીને દસ્તાવેજ કરાયો હતો ત્યાં જ શંકા ગઈ હતી પરાક્રમસિંહ જાડેજાને, અને તે બાદ ચેક જે 1,41,00,000ના અપાયા હતા તે પણ ક્લિયર થયા ન હતા, એટલે ડાઉટ મજબૂત થતા તેમણે છેલ્લે પૂછપરછ કરી હતી। તે બાદ વડોદરાની સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। પરાક્રમસિંહ જાડેજાની ફરિયાદ તો લેવામાં આવી છે, પરંતુ જે દિલીપસિંહ છે પૂર્વ નગરપાલિકાના જે ચેરમેન ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ છે, સાથે કમલેશ દેત્રોજા, તે લોકો હાલ ભૂગર્ભમાં છે અને સમા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના જ બંને પક્ષના લોકો હોય વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે, સાથે શહેર પ્રમુખની જે ઉમેદવારીની અંદર પણ બંનેની દાવેદારી હોય, અહીંયા ક્યાંક આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। સમા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મામલતદાર કચેરીથી પણ જે તે વખતે જે સીસીટીવી હોય, રજીસ્ટર વખતે ફોટોગ્રાફ લેવામાં આવે છે, તમામ જાણકારી મેળવવામાં આવી છે અને તે બાદ આગળની કાર્યવાહી સમા પોલીસ કરી શકે છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો વડોદરામાં ભાજપ કાર્યકરે જ ભાજપ કોર્પોરેટરને ચૂનો લગાડ્યો। કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઈ કરવામાં આવી। જમીનનો સોદો કરીને 21 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા।